નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છે. જે આ આઈએમપી પ્રશ્ન તમને ખૂબ જ હેલ્પફુલ થશે મારા પેપરની અંદર. માટે વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને ચેનલ પર નવેલા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણી આ ચેનલ પર છે ધોરણ 11 માટે આવા જ ઉપયોગી વિડીયોઝ આવતા હોય છે અને ખાસ કરીને આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તમારા બાકીના મિત્રો પણ આનો લાભ મેળવી શકે. અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચેનલ તે બધામાં જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદરથી મળી જશે. તેમાં પણ તમે જરૂરથી જોઈન થઈ શકશો. ત્યાં આપણે છે નવી નવી અપડેટ્સ પ્રથમ આવતી હોય છે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ છીએ આપણે વિભાગ ઈ માટેના અગત્યના પ્રશ્ન. વિભાગ ઈમાં તમારે છે 2 પ્રશ્ન પૂછવામાં આવે છે અને કુલ વિભાગ ઈ તમારે 10 ગુણનો હોય છે. એટલે કે એક પ્રશ્ન તમારે 5 માર્ક્સની અંદર પૂછાય છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે તમને પ્રશ્ન આપવામાં આવે છે એ ખૂબ જ અગત્યના અને સંપૂર્ણ સચોટ પ્રશ્ન હોય છે. આમાં તમારે એક્ઝામની અંદર જોવા જરૂરથી મળશે. અને તમારે છે કેટલા માર્ક્સ આવે છે, પેપર કેવું જાય છે અને વિડીયો કેવો લાગે છે તે બધું જ અવશ્ય કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવો છો. અને વિડીયોને પણ જરૂરથી લાઈક કરજો. આ વિડીયો આપણે છે 100 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ. મને આશા છે કે તમે તેને એક્ઝામ જરૂરથી પૂરો કરી દેશો. તો ચાલો આપણે આગળ વધીએ. સૌથી પહેલાં તમારે વિભાગ ઈની અંદર પ્રકરણ નંબર 6, 8 અને 9માંથી જે પ્રશ્ન પૂછાશે તેમાં પ્રકરણ નંબર 6માં તમને અથવા ઓપ્શન આપવામાં આવશે, એટલે કે વિકલ્પ આપવામાં આવશે. અહીં તમને પ્રકરણ 9નો અથવા પ્રકરણ 6માંથી પૂછાશે, એટલે કે જે તમારા પ્રકરણ નંબર 6 છે તેના અથવામાં તમારે ચેપ્ટર નંબર 9નો પ્રશ્ન પૂછાશે. 6 અથવા તો 9 અથવા તેમાં જ તમે કોઈ પણ એક ચેપ્ટર તૈયાર કરો તો પણ છે તમે 2 માર્ક્સ મેળવી શકો છો. અહીં આપણે ઉપયોગી જે પ્રશ્ન હોય છે આઈએમપી પ્રશ્ન દર્શાવેલા છે. સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે બજારનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. આ જે પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બજારનો અર્થ અને તેના લક્ષણો. બીજો પ્રશ્ન છે બજારનું વર્ગીકરણ સ્થાન આધારિત અને જથ્થા આધારિત સમજાવો. ત્યાર પછી છે અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો સમજાવો. અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો આ પણ છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ ઉદારીકરણનો અર્થ આપી તેને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો જણાવો. ભારતમાં 1951થી કરવામાં આવેલા આર્થિક સુધારાની જે અસરો જણાવો. આ જે અસરો છે એમાં બંને લખવાની રહેશે, પ્રતિકૂળ અસરો અને સાનુકૂળ અસરો. ત્યારે તમને છે પૂરા 5 માર્ક્સ મળી શકે છે. ત્યારબાદ છે ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. ત્યારબાદ અલિપ્ત અર્થક્ષેત્રોમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. ત્યારબાદ છે બેવડી ગણતરીનો અર્થ સમજાવી તેને દૂર કરવાનો ઉપાય સમજાવો. ત્યાર પછી છે રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની અને આવકની પદ્ધતિ સવિસ્તાર વર્ણવો. અહીં તમારે છે કોઈ પણ એક પદ્ધતિ પૂછાઈ શકે છે, અથવા ઉત્પાદનની અથવા ખર્ચની અથવા તો આવકની. તમારે છે બંને એક સાથે નહીં પૂછાય, પણ બંને તમારે અલગ અલગ રીતે પૂછાતી હોય છે. માટે આ જે પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો તમારા માટે પ્રશ્ન સાબિત થઈ શકે છે. આપણે આગળ વધીએ તે માહિતી આપી દઉં કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 11 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્ન પણ મૂકવામાં આવે છે અને મુકાઈ પણ ગયા છે. તો દરેક વિષયના મોડલ પેપર હોય છે, એટલે કે નમૂનાના પ્રશ્નપત્ર તેના પર મૂકવામાં આવે છે બધા વિષયના, અને સાથે સાથે બધા વિષયની જે બ્લુપ્રિન્ટ મૂકવામાં આવે છે તે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ઉપરાંત તમે છે તેને આપણા ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બધે વગેરેને ફોલો કરવાની લિંક તમને મળી જશે. તમે છે ફોલો કરી શકો છો. નવી નવી અપડેટ્સ તમને મળતી રહેશે. અને ઉપરાંત આપણી વેબસાઇટ બનાવેલી છે તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, wandeclasses.com. ત્યાં તમે છે ઉપયોગી મટીરિયલ તમને મળી રહેશે. તમે છે જલ્દી પણ જોઈન અથવા તો વિઝિટ કરી લેજો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. ત્યાર પછી વિભાગ ડી માટે વાત કરીએ તો તેમાં તમારે 4 પ્રશ્ન પૂછાશે. કુલ વિભાગ ડી તમારે છે 12 ગુણનો રહેશે. આ વિભાગમાં તમારે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7ના જે સમાવેશ થાય છે. અને અહીં તમારા ચેપ્ટર નંબર 6 અને 7માં છે વિકલ્પ આપવામાં આવશે, એટલે કે ઓપ્શન આપવામાં આવશે. માટે તમારે જરૂરથી ધ્યાનમાં રાખજો. અહીં કુલ વાત કરો ઉપયોગી પ્રશ્નો કયા કયા છે, તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે પુરવઠાના નિયમના અપવાદો સમજાવો અથવા તો જણાવો. અહીં તમને છે તે જેટલા અપવાદો છે પુરવઠાના નિયમના તે જ લખવાના રહેશે. ત્યાર પછી છે પુરવઠામાં વિસ્તૃત સંકોચન આકૃતિ દ્વારા સમજાવો. ત્યાર પછી પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો. સ્થિર ખર્ચનો અર્થ આપી સ્થિર ખર્ચનો અર્થ આકૃતિ દ્વારા સમજૂતી આપો.
અસ્થિર ખર્ચનો અર્થ આકૃતિ દ્વારા સમજાવો. ત્યાર પછી વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને આ તમારે છે સ્વાધ્યાયમાંથી પણ બહારનો પ્રશ્ન છે, પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ છે ઇજારાયુક્ત હરીફાઈના 3 લક્ષણ સમજાવો. અહીં તમારે છે બધા લક્ષણ પાકા કરવાના જરૂરી છે. તમારે તેમાંથી કોઈ પણ 3 લક્ષણ અહીં લખવાના રહેશે. તેવી જ રીતે અલ્પ હસ્તક ઇજારાના 3 લક્ષણ સમજાવો. કિંમત ચુસ્તતા વિશે નોંધ લખો. અહીં તમને એમ પણ પૂછે કે ખાંચાવાળી માંગ રેખા જણાવો, તો પણ તમારે આ જવાબ લખવાનો રહેશે. આગળ છે તફાવત આપો ઇજારો અને ઇજારાયુક્ત બજાર. ત્યારબાદ ટૂંક નોંધ લખો પ્રાચીન ભારત. ત્યારબાદ ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો. અને ત્યાર પછી જો પ્રશ્ન આપેલો છે ટૂંક નોંધ લખો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. આ પણ છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી વાત કરીએ વિભાગ સી માટેની. તેમાં તમારે કુલ 6 પ્રશ્ન આવશે અને દરેકના છે તમારે 2 ગુણ રહેશે. કુલ વિભાગ સીના તમારે 12 ગુણ રહેશે. અહીં તમારા ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, 7, 8 અને 9 માંથી જે પ્રશ્ન પૂછાશે. અહીં તમને વિકલ્પ એક પણ આપવામાં નહીં આવે, પણ વિભાગ એટલે કે ચેપ્ટર નંબર 9 માંથી તમારે 2 પ્રશ્ન આવશે. સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો તફાવતના 2 મુદ્દાઓ જણાવો. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ તમારે તફાવત જણાવવાનો છે. બીજો પ્રશ્ન છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો. ત્યારબાદ વસ્તુ અને સેવાનો અર્થ આપી ઉદાહરણ આપી સમજાવો. ત્યારબાદ છે ઉત્પાદનના સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો. અહીં તમને ગમે પૂછી શકે છે જમીન, મૂડી, શ્રમ અથવા તો નિયોજક. તમારે છે બધા ધ્યાનમાં રાખવાના રહેશે. ત્યારબાદ છે જમીનના લક્ષણો જણાવો. ત્યાર પછી માંગ વિધેય એટલે શું, અવેજી અસર એટલે શું, ગિફન વસ્તુનો અર્થ સમજાવો. વ્યક્તિગત માંગ અને બજાર માંગ. અહીં આવશે વ્યક્તિગત માંગ અને બજાર માંગ સમજાવો. ત્યાર પછી છે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ જણાવો. જે તમારે 3 પદ્ધતિ આપેલી છે ખર્ચની રીત, ભૌમિતિક રીત અને કુલ આવકની રીત. તે તમારે બધી લખવાની અહીં રહેશે. ત્યારબાદ છે હોમ ચાર્જીસ એટલે શું. ત્યારબાદ છે ભારત ખેતી પ્રધાન દેશ છે, આ વિધાન સમજાવો. ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે ભારતની પ્રાચીન નિકાસો જણાવો. આર્થિક સુધારાનો અર્થ આપો અને તેના પાસા જણાવો. તેના 3 પાસા તમે જાણો છો, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ત્યારબાદ છે MRTP એક્ટનું પૂરું નામ આપો. આ કાયદો શા માટે કરવામાં આવેલો હતો તે પણ જણાવો. ત્યારબાદ વિમુદ્રીકરણનો અર્થ આપી તેના પ્રકાર જણાવો. ત્યાર પછી છે ભારતમાં આર્થિક સુધારા કરવાની ફરજ શા માટે પડી. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી રાષ્ટ્રીય આવક માપવાની માર્શલ અને ફિશરની વ્યાખ્યા આપો. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની પદ્ધતિમાં કયા ખર્ચનો સમાવેશ થતો નથી, તમારે છે જણાવવાનું રહેશે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન આપેલો છે તફાવત આપો GDP અને NDP, GNP અને NNP. ત્યાર પછી છે અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર. તો આટલા છે તફાવત તમારે ધ્યાને લેવાના રહેશે. તો આજે આપણે જોયા છે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના સેકન્ડ એક્ઝામ 2024 માટેના છે ઉપયોગી પ્રશ્ન. તમારે સૌથી પહેલાં છે આ પ્રશ્ન તૈયાર કરવાનો રહેશે. પછી સમય વધે તો તમે બાકીના પ્રશ્નો તૈયાર કરી શકો છો. તમે વિડીયો પસંદ આવ્યો લાઈક અચૂથી કરજો, ચેનલ નવેલા સબસ્ક્રાઈબ બધી કરી દેજો. અને આપણી ચેનલ પર છે ધોરણ 11 માટેના દરેક વિષયના આંબી પ્રશ્ન, બ્લુ પ્રિન્ટ વગેરે મુકાતું હોય છે. તે બધા લિંક તમને તેમાંથી મળી જશે. અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચેનલ તે બધા જોઈન કરવા લિંક તમને તેમાંથી મળી જશે. તમે તેમાં છે જોઈ થઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.